હોટલ કે ઢાબાને પણ ભૂલાવી દે ને તેવી આજે આપણે ઘઉંના લોટમાંથી નાન બનાવી લઈશું. મેંદાના લોટની નાન તો આપણે બહુ જ વાર ખાધી હશે, પણ જો આ રીતે તમે ઘઉંના લોટમાંથી નાન બનાવી લેશો ને તો એકદમ સુપર સોફ્ટ અને એકદમ મસ્ત બનીને તૈયાર થઈ જશે. અને કોઈને ખબર પણ નહીં પડે કે આ નાન તમે ઘઉંના લોટમાંથી બનાવી છે. અને આ નાન છે ને એ ઠંડી થયા પછી પણ જરાય ચવડ નહીં થાય, એકદમ સોફ્ટ અને પોચી રહેશે. અને એની સાથે ખવાતા આપણે 1 પોટ કુકરની અંદર છોલે બનાવી લઈશું. ઝટપટ બનીને તૈયાર થઈ જશે. કોઈ પણ ગ્રેવી કરવાની માથાકૂટ વગર એટલા મસ્ત મજાના છોલે બનશે. તો આજે હું તમને બંનેની એકદમ સરસ એવી પરફેક્ટ માપ સાથેની રેસીપી શેર કરીશ. તો પહેલાં તો આપણે નાનનો લોટ બાંધી લઈશું. તો નાનનો લોટ બાંધવા માટે અહીંયા એક મોટા વાસણની અંદર 2 કપ ભરીને ઘઉંનો ઝીણો લોટ લઈશું. જે આપણે રેગ્યુલર રોટલી કરીએ છીએ ને એ જ લોટ લેવાનો છે. અને આની અંદર કોઈ સોજી કે કંઈ મેંદો કંઈ જ નથી આપણે એડ કરવાના, એકલા ઘઉંના લોટમાંથી જ નાન બનાવવાના છીએ. હવે એની અંદર આપણે 3 ચમચી જેટલું મોળું દહીં લઈશું. જરાય ખાટું દહીં ના હોય ને એવું લેવાનું છે. તો આ રીતે મોળું દહીં તમે ઘરનું કે માર્કેટનું કોઈ પણ લઈ શકો છો. હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. આ રીતે મીઠું એડ કરી લે. હવે આપણે અડધી ચમચીથી 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. મેં અહીંયા નાની 1 ચમચી ખાંડ લીધી છે. ખાંડ એડ કરવાથી જે નાનમાં જે રેડ સ્પોટ આવે છે ને એ મસ્ત આવશે. અને અહીંયા 2 ચૂટકી જેટલો આપણે ખાવાનો સોડા લઈશું. જે આપણે રેગ્યુલર ઘરમાં ખાવાનો સોડા વાપરીએ છીએ ને એ જ સોડા યુઝ કર્યો છે અહીંયા મેં. અને 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરી લઈશું. તો તેલ એડ કરીને આ રીતે બધી વસ્તુને સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લેવાની. દહીં, સોડા, તેલ, મીઠું અને ખાંડ આ બધી વસ્તુને પહેલાં મિક્સ કરી લેવાની. અને એ પછી લોટને થોડો અંદર એડ કરતા જઈને લોટને બાંધી લેવાનો છે. હવે હું તમને વિડીયોમાં આગળ બતાવીશ કે કેવો લોટ આ નાન માટે બાંધવાનો છે. તો પરફેક્ટ નાન તમારી બનીને તૈયાર થઈ જશે. અને આ નાનને તમે ફક્ત 10 મિનિટ જ રેસ્ટ આપશો ને તો પણ તમારી નાન એટલી મસ્ત પોચી બનશે. હું મારા ઘરે મેંદાની લોટની નાન તો ક્યારેય બનાવતી જ નથી. આ રીતે ઘઉંના લોટમાંથી જ બનાવું છું. મનેથી હું તમારી સાથે પણ રેસીપી શેર કરું, જેથી તમે પણ તમારા બાળકોનું અત્યારે વેકેશન છે કે બાળકોને તમે એમને ઘરે પણ બનાવીને આપી શકો. ઘરમાં રેગ્યુલર તમે આવી ઘઉંના લોટમાંથી નાન તમે ખાઈ શકો. હવે નાનને પોચી કરવા માટે આ રીતે ઠંડુ ફ્રીઝનું દૂધ લેવાનું છે અને એનાથી લોટ બાંધવાનો છે. ગરમ દૂધ જરાય નથી લેવાનું. આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. ફ્રીઝનું એકદમ ચીલ્ડ ઠંડુ દૂધ હોય ને એનાથી જ લોટ બાંધવાનો છે. અને એકદમ ઢીલો અને સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લઈશું. આપણે રેગ્યુલર રોટલી કરીએ છીએ ને એનાથી પણ ઢીલો લોટ બાંધવાનો છે. લોટને આ રીતે સરસ પહેલાં તો મસળી લેવાનો છે. જ્યાં સુધી નીચે વાસણમાં કે હાથમાં લોટ ના ચોટે ને ત્યાં સુધી નાનનો લોટ મસળવાનો છે. તો જ તમારી નાન પરફેક્ટ થશે. તમે જોઈ શકો છો મારા હાથમાં પણ લોટ નથી કે નીચે વાસણમાં પણ નથી ચોટતો, એવો એકદમ સોફ્ટ લોટ તૈયાર છે. હવે અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. તેલની જગ્યાએ તમે બટર કે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. લોટને સરસ રીતે મસળીને મિક્સ કરી લઈશું. તેલ એડ કરવાથી લોટની અંદર એક મસ્ત મજાની લચક આવશે અને લોટથી નાન તમારી પરફેક્ટ બનશે. બસ નાનના માટેનો લોટ તૈયાર છે. હવે લોટને આ રીતે નીચેની સાઈડ આપણે પ્રેસ કરતા જઈશું અને નીચે જે ખુલ્લો ભાગ છે ને એને આ રીતે ટ્વિસ્ટ કરતા જઈને દબાવી લઈશું. ક્યાંય એનો ભાગ ખુલ્લો ના રહેવો જોઈએ, જેથી એર ક્યાંય બહાર ના જાય અને લોટ આપણો છે ને એ પરફેક્ટ રહેશે. તો બસ આ રીતે પિંચ કરી લઈશું અને લોટને આપણે ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું. લોટને વધારે રેસ્ટ નહીં આપીએ તો પણ નાન પરફેક્ટ બનશે. 10 મિનિટ જ આપણે રેસ્ટ આપીશું. તો મેં અહીંયા લોટને સરસ રીતે પાછળથી સીલ કરી દીધો છે હાથની મદદથી. અને હવે ઢાંકી લઈશું. એના પહેલાં આપણે થોડું એવું તેલ લગાવી લઈશું, કેમ કે લોટ છે ને એ જરાય ચીપકે નહીં અને કોરો પણ ના પડે અને સરસ એવો લોટ આપણો રહે. ઉપરનો જે ભાગ છે ને એ સુકાય પણ નહીં, એટલા માટે આ રીતે તેલ કે બટર લગાવી લેવાનું. હવે ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી આપણે કુકરની અંદર 1 પોટ છોલે બનાવી લઈશું. તો એના માટે અહીંયા મેં 1 કપ જેટલા કાબુલી ચણાને 10 કલાક માટે પલાળી દીધેલા. ગરમ પાણીમાં પલાળવાના છે, જેથી એકદમ સરસ એવા ચણા પલળી જશે. તો આ રીતે 10 થી 12 કલાક પલાળશો ને એટલે ચણા તમારા રીતે ફૂલીને ડબલ થઈ જશે. હવે જે ચણા પલાળ્યા હોય ને એનું પાણી આપણે કાઢી લેવાનું છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે ચણા બાફતી વખતે સરખા ચણા એક સરખા નથી કૂક થતા. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. જે પાણીથી છોલે કે કોઈ પણ વસ્તુ તમે કઠોળ પલાળો છો એ પાણી કાઢી લેવાનું અને ક્લીન એડ કરવાનું. હવે કુકરમાં ચણાને એડ કરી લઈશું. પાણી કાઢીને 2 ડુંગળીની આ રીતે સ્લાઇસ એડ કરી લઈશું, જેનાથી એકદમ સરસ એવા એના લચ્છા થઈ જશે. અને 2 ટામેટા લીધા છે. એક નાનું અને એક મોટું ટામેટું લીધું છે. તમે 3 ટામેટા કે 2 ટામેટાનો ઉપયોગ કરી શકો. અને હવે એની અંદર 2 તીખા લીલા મરચાં આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરીને એડ કરી લઈશું. અને એની અંદર 6 થી 7 કળી આપણે લસણ એડ કરીશું. ડુંગળી
લસણ જો તમે ના ખાતા હોય તો પણ આ છોલે બની શકશે. આની અંદર ડુંગળી લસણ સ્કીપ કરીને તમે એકલા મરચાં અને ટામેટા અને સૂકા મસાલા એડ કરી શકો. હવે એક તમાલપત્ર મૂકી દઈશું અને એની અંદર આ રીતે મસાલાદાનીની અંદર બધા સૂકા મસાલા એડ કરવાના છે અને 1 ચમચી જેટલી આ રીતે ચાય પત્તી એડ કરવાની છે. અને હવે જો તમારે ચાય પત્તી ના એડ કરવી હોય તો તમે આમળાનો પાવડર એડ કરી શકો છો, પાલકની પ્યુરી એડ કરી શકો છો. જો તમારે એ રીતની રેસીપી જોઈતી હોય તો પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. હું તમને બંનેની રેસીપી અલગ અલગ આપીશ. એક બાદિયા, તજનો ટુકડો અને ઇલાયચીને નીચેથી થોડી એવી ફોલી લેવાની છે, જેનાથી છે ને એની ફ્લેવર અંદર છોલે સુધી જશે. એક મોટી ઇલાયચી અને મરી લવિંગ 3 થી 4 નંગ બંને વસ્તુને એડ કરી દઈશું. મસાલાદાનીને બંધ કરી દેવાની છે, જેથી જે ખડા મસાલા છે ને એ છોલેની અંદર નહીં આવે અને એનો સ્મેલ, એનો ટેસ્ટ છે ને એ બધો છોલેમાં બેસી જશે. એટલે આ રીતે જો તમારી પાસે મસાલાદાની ના હોય તો તમારે એક કોટનના કપડાની અંદર પોટલી બનાવી લેવાની અને પોટલીને અંદર મૂકી દેવાની. અને ચાય પત્તી એટલા માટે આપણે એડ કરી છે કે છોલેનો કલર એકદમ સરસ આવશે. હવે આ રીતે ખાવાનો 1 પિંચ જેટલો સોડા એડ કરી દેવાનો, જેનાથી છોલે છે ને એ જલ્દીથી કૂક થઈ જશે અને બધા છોલે એકસાથે કૂક થશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધી વસ્તુ ડૂબે ને એટલું આપણે પાણી એડ કરી દેવાનું છે. લગભગ 3 કપથી 4 કપ જેટલું પાણી એડ કરી દઈશું. કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 6 વિસલ કરી લઈશું. હાઈ ગેસની ફ્લેમ નથી રાખવાની, મીડિયમ રાખીશું, જેથી બધી જ વસ્તુ સરસ રીતે કૂક થઈ જશે. હવે 5 થી 6 વિસલ થઈ ગયા પછી કુકર ઠંડુ થઈ ગયું છે, ખોલીને ચેક કરી લઈશું. ઉપરથી ટામેટાની છાલ જે છે ને એને આપણે કાઢીને અલગ કરી લઈશું, કેમ કે છાલ આપણે અંદર નથી એડ કરવાની. તો ઇઝીલી આ રીતે ટામેટા બફાઈ ગયા છે તો એની છાલ પણ નીકળી જશે. જે મસાલાદાની હતી એ કાઢી લઈશું. જો તમે આની અંદર પોટલી મૂકતા હોય તો પોટલીને કાઢી લેવાની. અને હવે ટામેટા છે ને એને આ રીતે ચમચાની મદદથી થોડા મેશ કરી લઈશું, કેમ કે આખા ટામેટા છે અને બફાઈ ગયા છે ને એટલે સરસ મેશ પણ થઈ જશે. તો બસ આ રીતે થોડા મેશ કરી લઈશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે પહેલાં છોલે ચેક કરી લેવાના. એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તો પણ હું તમને બતાવું છું. જોઈ શકો છો કેટલા સરસ કૂક થયા છે. એક સરખા બધા છોલે કૂક થઈ જશે. હવે આ રીતે કુકરમાં સાઈડમાં રાખીને ચમચાની મદદથી 5 થી 6 છોલેને થોડા પ્રેસ કરીને આ રીતે દબાવી લઈશું, જેનાથી જે આપણો રસો છે ને એકદમ મસ્ત મજાનો ઘટ બનીને તૈયાર થઈ જશે. તમે મિક્સર જારમાં એડ કરીને 6 થી 7 છોલે એડ કરીને એની પેસ્ટ કરીને પણ એડ કરી શકો, પણ આપણે ઇઝીલી છોલે કૂક થઈ ગયા છે એટલે ચમચાની મદદથી સરસ રીતે મેશ થઈ જશે. હવે સૂકા મસાલાની અંદર 1 ચમચી હળદર પાવડર, 1.5 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 2 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું. તીખાશ તમે જેટલી ખાતા હોય એટલી એડ કરવાની. અહીંયા મેં કાશ્મીરી મરચું એડ કર્યું છે, તીખું મેં લીલું મરચું એડ કરેલું એટલા માટે. અડધી ચમચી જેટલો છોલે મસાલો ના હોય તો ગરમ મસાલો તમે એડ કરી શકો છો. અને હવે વઘાર એની ઉપર આપણે રેડવાનો છે, જેના લીધે 2 ચમચી તેલ એડ કરીશું. એની અંદર અડધી ચમચી આખું જીરું સરસ રીતે ચટકવા લાગે એ પછી આપણે હિંગ એડ કરી દઈશું અને 1 સૂકા મરચાંને આ રીતે 3 ટુકડામાં મેં તોડી દીધેલા છે. હવે આ વઘારને મસાલા ઉપર જ સ્પ્રેડ કરી દઈશું, જેનાથી મસાલાનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે. મસાલા ગરમ તેલની અંદર કૂક પણ થઈ જશે. તો બસ આ રીતે વઘાર ઉપર એડ કરી દેવાનો છે અડધા એવા લીંબુનો રસ. લીંબુની રસની જગ્યાએ આમચૂર પાવડર એડ કરી શકો. અત્યારે કાચી કેરી મળી રહી છે ને, તો તમે કાચી કેરીની સ્લાઇસ કરીને જો તમને પસંદ હોય તો એ પણ છોલેમાં એડ કરી શકો. એનો ફ્લેવર પણ મસ્ત આવશે. હવે ઉપરથી કાચા આદુ અને લીલા મરચાંના લચ્છા એડ કરી લઈશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીને હવે લો ગેસની ફ્લેમ પર 2 મિનિટ સુધી કૂક થવા દઈશું, જેથી મસાલા છે ને એ કાચા ના રહે અને બધી વસ્તુ છોલે સાથે સરસ રીતે મિક્સ થઈ જશે. તો તમે કૂક કરશો ને એટલે તેલ બધું ઉપર આવવા લાગશે અને તમે જોઈ શકો છો એકદમ ઘટ રસેદાર આપણા 1 પોટ છોલે તૈયાર છે. કુકરની અંદર ફક્ત 15-20 મિનિટની અંદર આપણા છોલે બની જશે. એટલા સરસ એવા અને મસ્ત મજાના. જો ક્યારે આ રીતે ના બનાવ્યા હોય ને તો 1 પોટ છોલે ટ્રાય કરજો, એટલા સરસ લાગશે તમને. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી લીલા સમારેલા ધાણાને સ્પ્રિંકલ કરી લઈશું. તો એકદમ ટેસ્ટી ચટપટા 1 પોટ છોલે તૈયાર છે. જરૂરથી એકવાર ટ્રાય કરજો. તમે હોટલ કે રેસ્ટોરન્ટમાં તો બહુ જ બધી વાર ખાધા હશે, પણ આ રીતે ઘરે બનાવશો ને તો હોટલ કે ઢાબાના પણ ભૂલી જશો એવો સરસ ટેસ્ટ આવશે. છોલે તૈયાર છે. હવે એને સાઈડ પર રાખીશું. 15 મિનિટ થઈ ગઈ છે. લોટને ચેક કરી લઈશું. લોટમાં એકદમ સરસ એવી નીચે જાળી પણ પડી છે, તમે જોઈ શકો છો. લોટને એક વખત મિક્સ કરી લઈશું. લોટ પહેલાં કરતાં થોડો ફૂલી પણ ગયો છે. સરસ મિક્સ થઈ જાય ને એટલે એના બોલ્સ તૈયાર કરી લઈશું. તમારે આમાંથી જેટલા થાય તમારે મોટા નાના જે રીતે તમારે નાન બનાવી હોય એટલે તમારે બોલ્સ કરી લેવાના. તો આ રીતે ઉપરથી તોડીને બોલ્સ કરશો ને તો એકદમ મસ્ત, ક્યાંય ફાટશે પણ નહીં અને નાન તમારી સરસ થશે. બસ આ રીતે બધા જ રાઉન્ડ બોલ્સ તૈયાર કરી લઈશું અને ઉપર કોટનના કપડાથી ઢાંકી લઈશું. ઉપરથી જો બોલ્સ કોરા પડી જશે તો નાન તમારી સરખી પોચી નહીં થાય, એકદમ સોફ્ટ નહીં બને. એટલે આ રીતે ઢાંકી લઈશું. એમાંથી એક લુઓ લઈ લઈશું અને આ રીતે પાટલી પર રાખી લઈશું. તમે જેમ નાન બનાવો છો એમને એ નીચેથી 1 થી 2 લુવા જે રીતે બનાવવાના હોય ને એટલા જ તમારે લેવાના અને એ પછી ફરીથી કપડાને ઢાંકી દેવાનું.
બસ આ રીતે પાટલી પર મૂકી લઈશું અને એને આંગળીવાળા હાથ તેલવાળા કરી લઈશું અને એ પછી આ રીતે પ્રેસ કરી દઈશું. બસ આ રીતે પહેલાં પ્રેસ કરવાનું છે. સાઈડની કિનારી થોડી પતલી કરતું જવાનું, વચ્ચે થોડું એવો ભાગ જાડો રાખવાનો. જો તમને હાથની મદદથી ફાવે ને તો તમે હાથની મદદથી કરી શકો અને ના ફાવે તો આ રીતે વણી પણ શકો. લાંબા ગોળ તમને જે રીતે પસંદ હોય ને એ રીતે તમે કરી શકો. બસ આ રીતે નાનને વણી લેવાની છે. તો આ રીતનો શેપ કરી લેવાનો છે. તમને જો આ રીતે ના ફાવતું હોય તો તમે રાઉન્ડ શેપ કરી શકો છો. અને ઉપરથી હવે લીલા સમારેલા ધાણા અને થોડા એવા કાળા તલને સ્પ્રિંકલ કરી લઈશું અને ઉપરથી આંગળીની મદદથી પ્રેસ કરી દઈશું અને એક જ વેલણ ઉપરથી કરી લઈશું, જેનાથી તલ અને જે લીલા ધાણા છે ને સરસ રીતે ચીપકી જશે. હવે પાછળની સાઈડ આપણે થોડું એવું પાણી લગાવી લઈશું. મારાથી વિડીયોની ક્લિપ સ્કીપ થઈ ગઈ છે. તમે આ રીતે ઉપર પાછળ પાણી લગાવી લેજો અને એ પછી આ રીતે તવા પર મૂકી દેજો. ઘરમાં રહેલા રોટલી કરવાના તવા પર જ મૂકવાનો છે. પાછળ પાણી એટલા માટે લગાવવાનું છે આપણે કે ચીપકી જશે અને સરસ રીતે આપણી નાન થશે, જરાય ઉખડશે પણ નહીં. અને આ રીતે ગેસની ફ્લેમ હાઈ કરી લેવાની છે અને પછી આ રીતે રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરતા જઈશું અને 1 થી 2 સેકન્ડ જ રહેવા દઈશું તો એકદમ સરસ એવો કલર આવી જશે અને ફેરવીને કરીશું ને એટલે કૂક પણ થઈ જશે. તો બસ આ રીતે જો આપણે પાછળની સાઈડ જે પાણી લગાવ્યું છે ને એનાથી નાન છે ને એ નીચે નહીં આવે અને ચીપકેલી રહેશે અને કૂક પણ થઈ જશે. ગેસની ફ્લેમ લો રાખીને પાછળનો ભાગ પણ સરસ રીતે કૂક કરી લેવાનો. હું તમને રિઝલ્ટ બતાવું છું. બંને સાઈડ કેટલી મસ્ત મજાની આપણી નાન થઈ છે. કલર કેટલો સરસ આવ્યો છે. ઉપરથી આ રીતે બટરને સ્પ્રેડ કરી લઈશું અને એકદમ સરસ એવી નાનને કટ કરી લઈશું. એકદમ ફૂલી પણ ગઈ છે અને સરસ પણ થઈ છે. તો આ રીતે બધી જ નાન તૈયાર કરી લઈશું. તમે પણ જરૂરથી આ રીતે ઘઉંના લોટની નાન બનાવીને એન્જોય કરો અને આ નાન ઠંડી થયા પછી પણ મારી ગેરંટી છે જરાય નાન ચૂઈ નહીં થાય કે એકદમ ક્રિસ્પી પણ નહીં થાય, એકદમ સોફ્ટ જ રહેશે. વચ્ચેથી હું તમને કટ કરીને બતાવું છું. રિઝલ્ટ તમારી સામે છે. કેટલી મસ્ત મજાની નાન બનીને તૈયાર થઈ ગઈ છે. તમારા બાળકોને બનાવીને આપો. ઘરે પણ તમે આ રીતે પંજાબી સબ્જી સાથે કે આ રીતે છોલે સાથે પણ નાન બનાવી શકો છો. કેટલી સોફ્ટ છે તમે જોઈ શકો છો. એકદમ મસ્ત મજાની આ નાન ઠંડી થઈ છે પછી હું તમને બતાવું છું તો પણ કેટલી મસ્ત મજાની નાન તૈયાર છે. તો ગરમા ગરમ છોલે સાથે નાનને આપણે સર્વ કરીશું. જોડે આ રીતે ડુંગળીની સ્લાઈસ અને તીખા તમતમતા મરચાં. તો કેવી લાગી આજે છોલે અને નાનની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.